તમે જ્યારે ડાયટ સ્ટાર્ટ કરો ને ત્યારે તમને કઈ ડિફિકલ્ટી ફીલ થઈ? કારણ કે તમને સ્ટાર્ટિંગ કર્યું હોય ત્યારે ક્રેવિંગ્સ થતી હશે, ઈચ્છાઓ થતી હશે કે કંઈક ખાઈ લેવું છે, ઘરમાં કંઈક બનતું હશે તો એની ઈચ્છા થતી હશે, તો તમને એ બધી શું તકલીફો આવતી હતી સ્ટાર્ટિંગના વીકમાં? અત્યારે તો અમે યુઝ ટુ થઈ ગયા, પણ સ્ટાર્ટિંગમાં તમને શું તકલીફો આવતી? સ્ટાર્ટિંગમાં એવું થતું કે સારું સારું બનાવીએ, ચોમાસા સરસ વરસાદ પડતો ભજીયા ખાવાની ઈચ્છા થતી હોય, પણ આમ કંટ્રોલ રાખવાનું કે ભાઈ નહીં જ ખાવા એટલે નહીં જ ખાવા. સેલ્ફ કંટ્રોલ કે ભાઈ મારે આજે વજન ઉતારવાનું છે. હા, વજન ઉતારવાનું છે એટલે કંટ્રોલ કરતી હતી. પણ ભૂખ્યા રહેવાનું થાય છે? તમે જ્યારે ડાયટ કરો છો ત્યારે એવું લાગે છે કે ભૂખ્યા રહો છો? ના ના, ભૂખ્યા બે કલાકે તમે ડાયટ આપો છો એટલે ભૂખ નથી લાગતી. બે કલાકે કંઈક ના કંઈક ખાવાનું હોય જ છે એટલે નથી ભૂખ લાગતી. ઓકે, એટલે તમે 2 કલાકે કંઈક ને કંઈક ખાઈ લો છો તો એનાથી તમારી ક્રેવિંગ્સ કંટ્રોલ થાય છે? હા, કંટ્રોલ થાય છે. બીજું કંઈ ખાવાની જરૂર નથી પડતી, એનાથી પેટ ભરેલું રહે છે. પેટ ભરેલું રહે છે. ઓકે. બહુ ભૂખ લાગે કોક દિવસ તો ફ્રૂટ ખાઈ લઈએ, પછી મખાના તમે કીધા તો મખાના ખાઈ લઈએ. એટલે તમારી પાસે કંઈક ઓપ્શન હોય છે, તમે એમાંથી હેલ્ધી સિલેક્ટ કરી લો? હા, હેલ્ધી સિલેક્ટ કરી લો. તળેલું ને એવું નથી ખાતી. અને ઘરમાં ભજીયા બન્યા હોય અને તમે પછી શું ખાવ એ વખતે? તમને આમ ક્રેવિંગ્સ થઈ જાય કે ઘરમાં આજે ભજીયા બન્યા જ છે અને મને કંઈક ખાવાની ઈચ્છા થાય જ છે, તો એ વખતે ક્રેવિંગ્સ કંટ્રોલ કરવા શું કરો છો? એ વખતે પછી હું ઓટ્સની ખીચડી કે એવું બનાવી લઉં. એટલે કંઈક ખાઈ લો છો પણ હેલ્ધી ખાવ છો? હેલ્ધી ખાવું. સરસ.